નમસ્તે. આજે આપણે બનાવીશું ગલકા ખીચડી. એના માટે આપણને જોઈશે ગલકા. આ એક વાડકી, આવી નાની વાડકી એક ચોખા અને મગની દાળ લીધી છે. આ સિંગદાણા છે, દ્રાક્ષ છે, તેલ છે, લીલા મરચાં છે, લવિંગ, તજ અને આખું મરચું છે. અને આ ખીચડીનો મસાલો છે. અને વઘારમાં આપણે રાઈ અને જીરું જોઈશે અને મીઠું, મરચું, હળદર. હવે આપણે વઘાર મૂકીશું. તેલ નાખીશું એમાં. એમાં આપણે આખું લાલ મરચું, 2 લવિંગ, તજ, રાઈ, જીરું, લીલા મરચાં નાખીશું. આપણે ગલકા નાખીશું. આપણે આ લાલ ચોખા નાખીશું. આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. આપણે એમાં સિંગદાણા નાખીશું. ખીચડીનો મસાલો નાખીશું. મીઠું નાખીશું. હળદર, લાલ મરચું. આપણે એને હલાવી મૂકીશું. હવે આપણે ચમચીને આમ રવા દઈશું અંદર, એટલે ખીચડી ઉભરાઈને. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું અને 3 સીટી વગાડીશું ધીમા ગેસ ઉપર. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું ખીચડી. આપણી ગલકા ખીચડી તૈયાર છે. હવે આપણે એમાં ઘી નાખીશું, દ્રાક્ષ નાખીશું અને આપણે દહીં નાખીશું અંદર. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.